જામનગરમાં મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ટીમનું રાજીનામું ડોક્ટર સુનિલ ઝાએ રાજીનામું ધર્યું છે। અગમ્ય કારણોસર વીઆરએસ લઈ તેમણે રાજીનામું આપ્યું છે। પૂર્વ ડીન હેમંતાનું પણ રાજીનામું લેવામાં આવ્યું છે। અધિક ડીન ડોક્ટર અમિત પરમાર હવે ચાર્જ સંભાળશે। કચ્છના રાપર તાલુકામાં આવેલ નર્મદા કેનાલ રિપેરિંગ માટે બંધ રાખવામાં આવશે। 2.5 મહિના માટે આ કેનાલ બંધ રહેશે, જેને જોતા મોમાયમોરાથી સુવઈ સુધી પગનળીઓ કાપવાની શરૂઆત કરવામાં આવી છે। નગરપાલિકા અને અધિકારીઓએ ખેડૂતોને નળીઓ દૂર કરવા સૂચના આપી છે। રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટે પીવાના પાણીનો જથ્થો અનામત રાખવામાં આવશે। 40,000ની વસ્તી ધરાવતા રાપરને નર્મદા આધારિત પાણી પૂરું પડાશે, તો નગરપાલિકા પ્રમુખે નાગરિકોને પાણીની કરકસર કરવા માટે અનુરોધ કર્યો છે। અત્યારે નર્મદા કેનાલ બંધ કરવામાં આવી છે સરકારશ્રી દ્વારા, અને અમારે આ પીવાના પાણી માટે અનામત જથ્થો રાખવા માટેના બે નંદાસર કેનાલ 133 સંપ 133 કરી અને ફતેહગઢ સંપ 112 સુધી દર બંધ કરવામાં આવેલ છે। એ વિસ્તારમાં જે કોઈ ખેડૂત કે મકનાળીવાળા માલધારી કે ખેડૂતો આવેલા છે એમને અમે આ પાણી ન ખેંચવા માટે, ન લેવા માટે ડ્રાય રાખી છે। કેનાલના દ્વાર બંધ કરીને પાણી વચ્ચે રિઝર્વ રાખવામાં આવ્યું છે અને ખેડૂતોને સૂચના આપવામાં આવી હતી કે તમારા જે બકનાળા છે તે ઉપડાવી લો, જેથી કરીને રાપર શહેરને પીવાના પાણીની તકલીફ ન પડે। પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન પાનમ જળાશયના 10 રેડિયલ ગેટ બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। લગભગ 45 વર્ષ બાદ આ કામગીરી હાથ ધરાઈ છે। આ કામગીરી પાછળ 6.20 કરોડનો ખર્ચ થશે। પાનમ ડેમનું નિર્માણ 1977માં થયું હતું, જે 137 ગામોને પીવાનું પાણી તેમજ 36,000 હેક્ટર જમીનમાં સિંચાઈ સુવિધા પૂરી પાડે છે। જે રેડિયલ ગેટ બદલાશે તે રેડિયલ ગેટની ભૂમિકા જળાશયમાંથી પાણીને ફ્લડ દરમિયાન નદીમાં છોડવાની હોય છે, જેથી સમયાંતરે બદલવા જરૂરી હોય છે। 3 વર્ષ સુધી રેડિયલ ગેટ બદલવાની કામગીરી કાર્યરત રહેશે। પાનમ યોજનામાં કુલ સંગ્રહ શક્તિ 578 MCM છે। આ ડેમ ખાતે કુલ 10 દરવાજા આવેલા છે, 10 રેડિયલ ગેટ આવેલા છે। હાલમાં આશરે 45 વર્ષ પછી આ રેડિયલ ગેટ બદલવાની કામગીરીનું આયોજન કરવામાં આવેલું છે। જામનગરમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફર્યું। સાયચા ગેંગના ગેરકાયદે બાંધકામોને દૂર કરવામાં આવ્યા છે। બંગલા સહિત 11 પાકા ગેરકાયદે બાંધકામ સામે પગલાં ભરાયા। સાયચા ગેંગ સામે હત્યા, બળાત્કાર, મારામારી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે। તો એસપી પ્રેમસુખ ડેલુ અને કલેક્ટર કેતન ઠક્કર સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ડિમોલિશન કરવામાં આવ્યું। બેડી વિસ્તારના સર્વે નંબર 40માં આવેલી સરકારી જમીન પર દબાણ દૂર કરવા માટે કાર્યવાહી કરવામાં આવી છે। 10 થી 12 કરોડની જમીનનું દબાણ દૂર કરવા ડિમોલિશન કરાયું। જામનગર શહેરમાં જામનગર મહાનગરપાલિકા વિસ્તારના બેડી વિસ્તારમાં આજરોજ સરકારી જમીન ઉપર થયેલા દબાણોને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। અંદાજે 10,000 ચોરસ મીટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે અને જેની બજાર કિંમત 10 થી 12 કરોડ રૂપિયાની થાય છે અને એનો કબજો સરકાર પક્ષે સંભાળી લેવાની કાર્યવાહી ચાલુ છે। 11 મકાન છે। 11 મકાનનો જે નિર્માણ કાર્ય છે અત્યારે કરવામાં આવી રહ્યો છે અને એ જે કુખ્યાત સાયચા બંધુ છે, જે લોકો પર ઘણો બધા ગુનાઓ દાખલ થયેલા છે અને આ ઉપર હત્યા, ખંડણી, વ્યાજ વટાના ગુનાઓ દાખલ છે અને આના ગેરકાયદેસર બાંધકામ જે જામનગરમાં કુખ્યાત સાયચા બંધુઓના 11 જેટલા બાંધકામ ઉપર ફરી દાદાનું બુલડોઝર છે તે ચાલવા માંડ્યું છે અને જે પ્રકારે મેગા ડિમોલેશન છે તે હાથ ધરાયું છે। હું સીધા જ દ્રશ્યો દેખાડીશ। જામનગરના ખેડેશ્વર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાલ ડિમોલેશન કામગીરી છે તે શરૂ કરાઈ છે। જુદા જુદા 11 જેટલા મકાનો છે। આ મકાનોને હાલ તોડી પાડવા માટે જે બુલડોઝર છે તે ચાલી રહ્યું છે। અહીં કલેક્ટર, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા હતા અને અહીંના પ્રાંત છે એમની સાથે સીધી વાત કરીશું। શું કહેશો સાહેબ, કેટલા બાંધકામો દૂર કરવા કાર્યવાહી અને કયા પ્રકારનું ડિમોલેશન કાર્યવાહી? આજરોજ કલેક્ટર સાહેબના માર્ગદર્શન સરકારી જમીન પર અહીંયા 11 મકાનો ખડકી દેવામાં આવેલા છે। સરકારી જમીનમાં દબાણ હોય અનુસારની કાર્યવાહી કરી અને આજે સમગ્ર જિલ્લા પોલીસ તંત્ર સાથે મળી અને 11 મકાનોનું ડિમોલિશનની કાર્યવાહી હાલ અત્યારે ચાલુ છે અને તમામ જગ્યા આપણે છેલ્લી કરી અને પછી
એમાં આપણે કેન્સલ કરી દેવામાં આવ્યું. એટલે કે જે પ્રકારે સાયચા બંધુઓ દ્વારા જે ગુનાઓ આચરવામાં આવતા હતા તેની કમર તોડવા માટે સરકારી તંત્રએ બુલડોઝર જે છે તે ચલાવવાનું શરૂ કર્યું છે. તેમની કમર તોડવા માટે જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી 11 જેટલી જે પ્રોપર્ટી છે તેને તોડી પાડવા માટે હાલ ડિમોલેશન કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.